નમસ્કાર મિત્રો સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ઓલેજ હેપીમાં. મિત્રો આજે આપણે જુલાઈ 2026ના મહત્વના કરંટ અફેર્સના પ્રશ્નો જોઈશું જે તમને આવનારી પરીક્ષા માટે ઉપયોગી થઈ રહેશે. તો શરૂઆત કરીએ ફર્સ્ટ નંબરના ક્વેશ્ચનથી. વિનાશક ભૂકંપ બાદ વેનેઝુએલાને સહાય કરવા માટે ભારત દ્વારા કયું મિશન શરૂ કરવામાં આવ્યું છે? તો આ વિનાશક ભૂકંપ બાદ વેનેઝુએલાને સહાય કરવા માટે ભારત દ્વારા ઓપરેશન અમિસ્તાદ મિશન લોન્ચ કરવામાં આવ્યું છે. અમિસ્તાદ શબ્દનો સ્પેનિશ ભાષામાં અર્થ શું થાય છે? તો અમિસ્તાદ શબ્દનો સ્પેનિશ ભાષામાં મિત્રો અર્થ થાય છે મિત્રતા. બી ઓપ્શન સાચો જવાબ રહેશે. ભીષ્મ ક્યુબ હોસ્પિટલનું પૂરું નામ શું છે? ભીષ્મ ક્યુબ હોસ્પિટલનું પૂરું નામ છે મિત્રો એ ઓપ્શન ભારત હેલ્થ ઇનિશિયેટિવ ફોર સહયોગ હિતા એન્ડ મૈત્રી, જે એ ઓપ્શન સાચો જવાબ રહેશે. ભારતે કયા એરપોર્ટ પર ગગન સિસ્ટમનો ઉપયોગ કરીને સેટેલાઇટ આધારિત લેન્ડિંગ સફળતાપૂર્વક હાથ ધરવામાં આવ્યું? જેનો સાચો જવાબ રહેશે સી ઓપ્શન ઉદયપુર એરપોર્ટ પર. ઉદયપુર એરપોર્ટનું નામ શું છે મિત્રો? તો ઉદયપુર એરપોર્ટનું નામ છે મહારાણા પ્રતાપ એરપોર્ટ. નેક્સ્ટ ક્વેશ્ચન. ગગનનું પૂરું નામ શું છે મિત્રો? તો ગગનનું પૂરું નામ છે મિત્રો એ ઓપ્શન જીપીએસ એડેડ જીઓ ઓગમેન્ટેડ નેવિગેશન, એ ઓપ્શન સાચો જવાબ રહેશે. ગગન સિસ્ટમ કોના દ્વારા સંયુક્ત રીતે વિકસાવવામાં આવી છે? તો ગગન સિસ્ટમ મિત્રો કોના દ્વારા ઇસરો અને એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના સંયુક્ત પ્રયાસથી વિકસાવવામાં આવી છે? ગાર્ડિયન ઓફ ધ બ્લુ હોરાઇઝન એવોર્ડ મેળવનાર પ્રથમ ભારતીય કોણ છે? જેનો સાચો જવાબ રહેશે સી ઓપ્શન નરેન્દ્રભાઈ મોદી. કયા દેશે પ્રધાનમંત્રી મોદીને ગાર્ડિયન ઓફ ધ બ્લુ હોરાઇઝન એવોર્ડથી સન્માનિત કર્યા છે? તો કયા દેશ દ્વારા? સેશેલ્સ દેશ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા છે. તાજેતરમાં કયા ટ્રસ્ટના જનરલ સેક્રેટરી ચંપતરાયે રાજીનામું આપ્યું છે? તો જેનો સાચો જવાબ રહેશે શ્રીરામ જન્મભૂમિ તીર્થશ્રેષ્ઠ ક્ષેત્ર ટ્રસ્ટના સેક્રેટરી ચંપતરાયે રાજીનામું આપ્યું છે. શ્રીરામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટના પ્રમુખ કોણ છે? તો મિત્રો તેના પ્રમુખ કોણ છે? તો જેનો સાચો જવાબ રહેશે સી ઓપ્શન મહંત નૃત્ય ગોપાલદાસજી. ગુજરાતમાં ભારત ટેક્સી સેવાનો શુભારંભ કોના દ્વારા કરવામાં આવ્યો? તો ભારત ટેક્સી સેવાનો શુભારંભ અમિત શાહ દ્વારા કરવામાં આવ્યો છે. ભારત ટેક્સી સેવાનો સ્લોગન શું છે મિત્રો? તો ભારત ટેક્સી સેવાનો સ્લોગન છે સારથીહી માલિક, બી ઓપ્શન સાચો જવાબ રહેશે. શરૂઆતના તબક્કામાં ભારત ટેક્સી સેવા ગુજરાતના કેટલા શહેરોમાં શરૂ કરવામાં આવી? તો શરૂઆતના તબક્કામાં 14 શહેરોમાં શરૂ કરવામાં આવી. ગુજરાતના 14 શહેરોમાં શરૂ કરવામાં આવી છે. ઇન્ટેલિજન્સ બ્યુરો આઈબીના આગામી ડાયરેક્ટર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો મહેશ દીક્ષિતની નિમણૂક કરવામાં આવી છે. એશિયન ગેમ્સ 2026 માટે ક્વોલિફાઈ કરનાર ગુજરાતના એકમાત્ર મહિલા એથ્લેટ કોણ બન્યા છે? તો દેવ્યાનીબા ઝાલા બન્યા છે. નેક્સ્ટ ક્વેશ્ચન. દેવ્યાનીબા ઝાલા કઈ રમત સાથે સંકળાયેલા છે? તો દેવ્યાનીબા ઝાલા 400 મીટર દોડની રમત સાથે સંકળાયેલા છે. એશિયન ગેમ્સ 2026 કયા દેશમાં યોજાવાની છે? જેનો સાચો જવાબ રહેશે જાપાનમાં. તાજેતરમાં એનસીઈઆરટી દ્વારા 1975ની કટોકટીનો વિષય કયા ધોરણના પાઠ્યપુસ્તકમાં ઉમેરવામાં આવ્યો છે? તો 9મા ધોરણના પાઠ્યપુસ્તકમાં ઉમેરવામાં આવ્યો છે. ભારતમાં કઈ તારીખને સંવિધાન હત્યા દિવસ તરીકે ઉજવવામાં આવે છે? તો જેનો સાચો જવાબ રહેશે મિત્રો સી ઓપ્શન 25 જૂનને સંવિધાન હત્યા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. રાષ્ટ્રીય કટોકટીનો ઉલ્લેખ બંધારણના કયા અનુચ્છેદમાં છે? તો રાષ્ટ્રીય કટોકટીનો ઉલ્લેખ બંધારણના અનુચ્છેદ 352માં છે. નેક્સ્ટ ક્વેશ્ચન. બેન સ્ટોકે પોતાની અંતિમ આંતરરાષ્ટ્રીય મેચ કયા દેશ સામે રમી હતી?
જેનો સાચો જવાબ રહેશે ન્યૂઝીલેન્ડ સામે. નેક્સ્ટ ક્વેશ્ચન, ટેસ્ટ ક્રિકેટમાં 7,000 રન અને 250 વિકેટ લેનાર વિશ્વના બીજા ખેલાડી કોણ બન્યા? તો જેનો સાચો જવાબ રહેશે બી ઓપ્શન બેન સ્ટોક. નેક્સ્ટ ક્વેશ્ચન, યુએસ ઓપન બેડમિન્ટન ટુર્નામેન્ટ 2026માં કયા ભારતીય ખેલાડીએ સિલ્વર મેડલ જીત્યો છે? તો જેનો સાચો જવાબ રહેશે સી ઓપ્શન કિદામ્બી શ્રીકાંત દ્વારા. શાળા શિક્ષણ માટે કયું પ્લેટફોર્મ વન નેશન વન ડિજિટલ પ્લેટફોર્મ તરીકે ઉભરી આવ્યું છે? તો જેનો સાચો જવાબ રહેશે દીક્ષા પ્લેટફોર્મ વન નેશન વન ડિજિટલ પ્લેટફોર્મ તરીકે ઉભરી આવ્યું છે. દીક્ષા પ્લેટફોર્મનું પૂરું નામ શું છે મિત્રો? તો દીક્ષા પ્લેટફોર્મનું પૂરું નામ છે ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફોર નોલેજ શેરિંગ. ભારતીય સેનાના 31મા ચીફ ઓફ આર્મી સ્ટાફ તરીકે કોની નિમણૂક થઈ છે? તો તેમાં ધીરજ શેઠની નિમણૂક કરવામાં આવી છે. અને હા મિત્રો, આની પીડીએફ જો તમે લેવા માંગતા હો તો ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ચેનલ લિંક આપેલી છે, જ્યાંથી જોડાઈ જજો. 24 કલાકની અંદર પીડીએફ પણ મળી જશે. પર્વતીય વિસ્તારોમાં ઝડપી તૈનાતી માટે ભારતીય સેનાએ કયું નવું ગ્રુપ સ્થાપિત કર્યું છે? તો ઝડપી તૈનાતી માટે પર્વતીય વિસ્તારોમાં તો ભારતીય સેના દ્વારા કયું નવું ગ્રુપ સ્થાપિત કર્યું છે? તે ઇન્ટિગ્રેટેડ બેટલ ગ્રુપ્સ આઈબીજી સ્થાપિત કર્યું છે. સંરક્ષણ મંત્રાલયની જમીન પર પ્રથમ સોલાર પાવર પ્રોજેક્ટ કઈ જગ્યાએ સ્થાપિત કરવામાં આવ્યો છે? તો સીતાપુર, ઉત્તર પ્રદેશ ખાતે. સેશેલ્સના 50મા સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં કયા ભારતીય વડાપ્રધાને હાજરી આપી હતી? તો નરેન્દ્રભાઈ મોદી દ્વારા. સેશેલ્સમાં પ્રધાનમંત્રી મોદીએ મુલાકાત લીધેલ 194 વર્ષના કાચબાનું નામ શું છે? તો 194 વર્ષના કાચબાનું નામ છે જોનાથન. વિશ્વના પ્રથમ હાઇડ્રોજન ઉત્પાદન પ્લાન્ટ ન્યુક્લિયર પ્રોસેસ હીટ આધારિતનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું? તો જેનો સાચો જવાબ રહેશે કલ્પકમ, તમિલનાડુમાં. પીએમ ફેમિલી કેર ટ્રેકર અને હેલ્થ પાસપોર્ટ સેવાનો પાયલોટ પ્રોજેક્ટ ક્યાંથી શરૂ કરવામાં આવ્યો? જેનો સાચો જવાબ રહેશે બી ઓપ્શન ગાંધીનગર ખાતેથી. પીએમ ઈ બસ સેવાનો શુભારંભ ગુજરાતના કયા શહેરમાંથી કરવામાં આવ્યો? તો ગાંધીનગર ખાતેથી શુભારંભ કરવામાં આવ્યો છે. ગુજરાતના કયા શહેરમાં સૌથી વધુ પીએમ ઈ બસ ફાળવવામાં આવી છે? તો જેનો સાચો જવાબ રહેશે વડોદરામાં 250 બસો પીએમ ઈ બસ ફાળવવામાં આવી છે. 22 વર્ષ જૂનો લાંબી કૂદનો રેકોર્ડ તોડી નવો રાષ્ટ્રીય રેકોર્ડ કોને બનાવ્યો? તો એનસી સોજન દ્વારા બનાવવામાં આવ્યો છે. 16મી એશિયન વિમેન્સ અંડર 18 વોલીબોલ ચેમ્પિયનશિપ માટે ભારતીય ટીમના કેપ્ટન તરીકે કોની પસંદગી થઈ છે? તો ભારતીય ટીમના કેપ્ટન તરીકે રાજલવાળાની પસંદગી કરવામાં આવી છે. નમો સ્વચ્છતા અભિયાનનો રાજ્યવ્યાપી શુભારંભ ક્યાંથી કરવામાં આવ્યો? જેનો સાચો જવાબ રહેશે ગાંધીનગર ખાતેથી કરવામાં આવ્યો છે. બ્યુરો ઓફ પોર્ટ સિક્યુરિટીની રચના કયા કાયદા હેઠળ કરવામાં આવી છે? તો તેની મર્ચન્ટ શિપિંગ એક્ટ 2025ના કાયદા હેઠળ કરવામાં આવી છે. વિશ્વની સૌથી મોટી બહુરાષ્ટ્રીય નૌકાદળ યુદ્ધ કવાયતનું નામ શું છે? રીમપેક. જેનો સાચો જવાબ રહેશે સી ઓપ્શન રીમપેક. યમુના જળ પરિયોજના માટે તાજેતરમાં કયા બે રાજ્યો વચ્ચે કરાર થયા? તો જેનો સાચો જવાબ રહેશે રાજસ્થાન અને હરિયાણા. આ બે રાજ્યો વચ્ચે કરાર થયા છે. નેક્સ્ટ ક્વેશ્ચન, વૈશ્વિક સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ એસડીજી ઇન્ડેક્સ 2026માં ભારતનો ક્રમ કયો છે? જેનો સાચો જવાબ રહેશે બી ઓપ્શન 94મો ક્રમ છે. ભારતીય વાયુસેનાના વાઇસ ચીફ ઓફ એર સ્ટાફ તરીકે કોની નિમણૂક થઈ છે? તો તેમાં આશુતોષ દીક્ષિતની નિમણૂક કરવામાં આવી છે. ભારતના ત્રીજા ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ સીડીએસ તરીકે કોણ બિરાજમાન થયા છે? તો જેનો સાચો જવાબ રહેશે સી ઓપ્શન એનએસ રાજા સુબ્રમણી. જાપાનના પ્રથમ મહિલા વડાપ્રધાન કોણ છે જે તાજેતરમાં ભારતની મુલાકાતે આવ્યા હતા? સનાઈ તકાઈજી. નેક્સ્ટ ક્વેશ્ચન, ગુજરાત પોલીસ દ્વારા મહિલાઓ અને બાળકો માટે કયું ઓપરેશન શરૂ કરવામાં આવ્યું
છે? તો ગુજરાત પોલીસ દ્વારા મહિલાઓ અને બાળકો માટે ઓપરેશન સુરક્ષિત સાયબર સ્પેસ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. વીવીજી રામજી એક્ટ મુજબ હવે ન્યૂનતમ દૈનિક વેતન કેટલા રૂપિયા નક્કી કરાયું છે? તો જેનો સાચો જવાબ રહેશે સી ઓપ્શન, 300 રૂપિયા ન્યૂનતમ દૈનિક વેતન નક્કી કરવામાં આવ્યું છે. પદ્મશ્રી ડૉક્ટર પંકજ એમ શાહ કયા ક્ષેત્રના નિષ્ણાત હતા? ઓન્કોલોજી, કેન્સરના નિષ્ણાત હતા. મિશન આગમન કોની સાથે જોડાયેલું છે? તો મિશન આગમન ભારતનું પ્રથમ ખાનગી ઓર્બિટલ રોકેટ લોન્ચિંગ સાથે જોડાયેલું છે. ઇન્ટરનેશનલ બુકર પ્રાઇઝનું નવું નામ બદલીને શું રાખવામાં આવ્યું છે? તો ઇન્ટરનેશનલ બુકર પ્રાઇઝનું નવું નામ બદલીને બુકમેન ઇન્ટરનેશનલ બુકર પ્રાઇઝ રાખવામાં આવ્યું છે. તો આ હતા આજના વીકના 1 થી 7 તારીખના વીકના મહત્ત્વના 50 પ્રશ્નો. નેક્સ્ટ વિડીયો સાથે આવતા વીકે મળીશું. વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરજો, પોતાના મિત્રો જોડે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા, જેથી કરીને આવનાર દરેક વિડીયોની નોટિફિકેશન મિત્રો આપને સૌપ્રથમ મળી જાય અને આપણી તૈયારીમાં વધારો થઈ શકે. કાલે ફરીથી નવા વિડીયો સાથે મળીશું. જય હિન્દ, જય ભારત.